હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે જાણીશું કે તમે ડિજિટલ ગુજરાતના સુગમ પોર્ટલ ઉપરથી અરજી કરેલી છે, જેમ કે જાતિના દાખલાની, આવકના દાખલાની, તો એ ડોક્યુમેન્ટ તમને કઈ જગ્યાએથી અપ્રુવલ થઈ મળશે અને તમે તેને કઈ રીતના ડાઉનલોડ કરશો તેના વિશેનો વિડીયોમાં આજમાં કહેવામાં આવશે. તો સૌપ્રથમ તમારે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ લોગિન કરી લેવાનું રહેશે. લોગિન થઈ ગયા બાદ આવી રીતના પ્રોફાઇલમાં જશો એટલે અહીંયા નીચે ડોક્યુમેન્ટ લખેલું આવશે, તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમે અપલોડ કરેલા જે ડોક્યુમેન્ટ હશે તે બતાવશે અને બાજુમાં અહીંયા ઇસ્યુ ડોક્યુમેન્ટ, જે આ ઇસ્યુ ડોક્યુમેન્ટ છે ત્યાં તમારા ડોક્યુમેન્ટના નામ લખેલા હશે અને અહીંયા પ્રિન્ટનું બટન આપેલું હશે, તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. પ્રિન્ટના બટન ઉપર ક્લિક કરશો એટલે એ PDF ડાઉનલોડ થઈ જશે. PDF ડાઉનલોડ થઈ ગયા બાદ તમારે તેને સિગ્નેચર એટલે વેરીફાઈ કઈ રીતના કરવું સિગ્નેચર દ્વારા, તેનો વિડીયો પણ મેં મારી યુટ્યુબની ચેનલ ઉપર મૂકેલો છે અને હું નીચે ડિસ્ક્રિપ્શનની લિંકમાં પણ આપી દઈશ. વિડીયો કેવો લાગ્યો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ધન્યવાદ.